બગડી ગયું ને હવે નવું લાવવું પડશે. શું કરે? હા ચપ્પલ વધતો તો પણ નહીં હોતા. ઠંડા પણ ખાવી દે લે બસ તોડી આલું ભાઈ. ખાઈ જશે ઘરે કોઈ નહીં? ચારના મેલા હે ભૂરિયા નહીં હજુ દી આયા નહીં પણ ગમે તે થાય એક કિડનેપ થાશે ને થાશે જ અને આજે જ થાય. હમણે આયેગા ચો જાયેગા. શું કેવું? મને મિલવા આવો ને મને ઘરે ગોતતા હશે. તને કોણ ગોતે ઘરે? મારા કાકુ ગોતતા હશે. અરે તારા કાકાને દેખ થાપ મારીને મરી જાય. સોનો મને બેસી જાય. મેહુલા મેહુલ 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 તો ચો જો રે મેહુલ મેહુલ. મેહુલિયા શીખે ચો જો હવારે દેખાતો નહીં. મેહુલ તમારા ઘરે હતા ને ભાડે હતો ને ઘેર હતો હું હેડે તો ઘરે હતો તો ઘેર નહીં દેખાડો મને ચોય. આ ઘરે તમે છે જ નહીં જોય ના તેમ કરો તમે હે ને ટેન્શન મતલબ જે મળી જાય તો તમે જે ગોતી આવો ક્ષેત્રમાં કઈ ગોતી આવો. હારે તું મને ગોતે હું ગામમાં ગોતે કે નહીં ગોતે હું ગામમાં દેખતા આવતો રહેતો છું. હું ક્ષેત્રમાં જોયું હારે ઓ જીવનજી શું હે હા ચાલ્યા મોહણિયમ તો મોહણીયમ. મોહણિયમ જવું જોડો ના આમાં નહીં આવું તમે જતા હો. ઘરે જવું નહીં જરા ટોકતા જ હોય ગમે ને શું ટોકતા જવાનો ચીક ના જતો હારો કોમે જતો હોય તો હવે એમાં તો ટોકવાની વાત આવે હે. જ્યારે દેખું ને કે જે ખાલી પૂછ્યું કે ચોઈ જો છો એમ. હા મજૂર લેવા જવું રહું છું હાલ બટાકા કઢાવાય બટાકા કઢાવે છે એમ. હા વાતાવરણ દેખો શું છે સાચી વાત છે બગાડ્યું છે વાતાવરણ. ઓલા અંબાલા તો નહીં આગળ આવશું ગઈ કે આગાહી આગળાઈ નહીં આગાહી ઈ હાલે આખું દાડી વરસાદ ને તો છે જ અને જો વાયરો 4 દિવસથી વાયરો ચલો હે. ના વાત તમારી સાચી છે. 4 દાડાથી ઢાળ ચીવી પડે હે. ખૂબ ડાટ પડે ચી પડે હું ચાચા ગોદડો ઉઠું પાછો. સાચી વાત છે. તમે ચલો ઉઠો નહીં ઉઠતા? હું તો ઉઠું છું 3 ને 4 ને જે હાથમાં આવે આપડે તો ઉઠવાનું જ છે. ઠંડી ચલી પડે પાછી બટાકા બળી ગયા ઠાર જો પડે પાછો. એટલે મારા બટાકા તો કઢાવા હતા હા પણ ભાવ કોઈ છે નહીં. શું કરું કે શું કઢાઈ મને કઢાવતો હતો તો ભાવ નહીં. હવે શું કરું હું તો કીધું હવે ભાવ થોડોક સડ્યો હોત ને હા તો કઢાઈ ના ખાવું એમ. તો ભાવ હવે સાડે ભાવ પાસે સડવાનું નોમ જ લેતું નહીં. તારે મજૂર લેવા જતો હતો ના કઢાવો હાલ રહેવા દો પછી કઢાવો. પછી કઢાવો એમ કરું પણ એક તો આ વરસાદ જેવું વાતાવરણ કરે છે કઢાઈને ભાઈ મેળ દઈએ બટાકા શું થશે? અમે આપડે તો 2 મકા નુકસાન હે 2 મકા મરો જ છે. ઓમ જતો મરો છે ને ઓમ આવે તો મરો છે. પણ મકા વરસાદ ની આગળ આલે હે અને એક મકા ઠંડી ની એક મકા વાળું શું કે બટાકા બગડી બટાકા બગડે અને મકા ઓલો શું કે ભાવ નહીં બટાકાનો. હા તો શું કરવાનું આપણે? બટાકા ટેટા ના કરવાના. સાચી વાત છે. શું કરશો હવે? તમારે જે કરવાનું તમારે કરવાનું. તમારે ઘટાવો તો ઘટાવો ના ઘટાવો તો કોઈ નહીં. 2 દાડા દેખો વાટ જોઉં પછી ઘટાવો વળો. હા તો એમ કરે. ભાવ વધી જાય તો 2-3 દાડા પછી ના સાચી વાત છે. દેખાય ને વરસાદ ના આવે તો કિસ્મતની વાત લાગતું છે નહીં હાલ તો આવે નહીં લાગતું નહીં. આ વાદળો કેવો સડી રહ્યા છે. વાદળા ખામ ઠંડી હાલ તો ઓછી છે. હાલે ઠંડી પડે છે. કોઈ પહેરીને રાખો. ના તમે કોઈ હાલ તો ઠંડી નહીં રાતે પણ ઠંડી તો જબરજસ્ત. અરે મને તો હાલે ટાડે આવે રહી છે. હું તો હવે ઘરે જઈને જાકેટ પહેર લઈ. હા પેર લેજે મારે તો મજૂર કરો સારું જો હેડો જા. તો પછી મજૂર કરો એમ કરો સારું તો એમ કર. એમ કે તમે મજૂર લાવો ભાઈ, હું આપણે ભેગા મજૂર લાવો હા તો એમ કરશે. ચાલે ને? બે એક દાડે ઘટાઈ ના ખાવ છે. હા એમ કરીએ. સારું હેડો. ફોન કરી દીધી છે. એ હા
એ ડમરા રોય શું કરા આ બટાકાનો ભાવ તો નહીં હવે ના રોવાનું હોય કોઈ એટલે બટાકા નાકડા પર રોવાનું નહીં મારા પર દુઃખ તો બહાર તૂટી પડ્યો. હા અમે આ બટાકા ભાવ નહીં તમે નહીં વેચ્યા અમે નુકસાન પહોંચશો ને આ બટાકા ભાવ ના આવે રોવાનું ના આવે એમાં એટલે રોવાનું ના હોય ભાવ ના આવે તો રોવાનું હોય એ ડમરા રોય શું કરા માં મેવલ્યો છે કે જડતો નહીં આવડને જોઈજો. શું કીધું મેવલ્યો છે મેવડે ઘરે નહીં શું ગયો આવડે તો જો રંબા જોગ છે કે જો જડતો નહીં આવડે ને મને તમને ગોતો તમે આવડે તો ગોતું રહ્યો છો. હવે ને ગોતો રહો આજે વાગે કેટલા પહોંચો ગયા લાગે આજે મળે જ નહીં ગોમમાં છે કે નહીં ગોતો ગોમમાં છે કે નહીં ગોતો ગોતી ના બધાય બધા છે તને બધે રોમત ગોતવાનો સારો એમ કરે આપણે જઈએ વડીલ પાસે રૂવા પણ કરાવડાવે રોવાનું છે આટલી રોનો કશો છોકરો છે ગોતશો જો જઈ રહ્યો મળી જાય રોવાનું ના હોય અને શક્તિ ના આટલી રોવા પણ કરો અને જઈએ આપણે મારે એક જ હતો છોકરો છે. રસ્તો કાઢીએ રોસો રસ્તો નકલશે રોસો રસ્તો નકલશે ના મારે બરોબર નહીં હવે રસ્તો કાઢીએ પછી ના મળે ને પોલીસ સ્ટેશન કેસ કરશો હાલ તો ગોતો હડો આપણે આગળ માં જઈએ આપણે શું કહેવાય વડીલ પાસે અરે આવું રોવાનું ના હોય થોડી હિંમત રાખશે ને તો છોકરો મળશે ખરી આ રો કરે છોકરો તો શું ગોતશો આપણે પૈને પણ આવડે નથી કે જો જોઈ તો મારે તો ભલો આપણે જવું નહીં વડીલ પાસે હા. એમ કહો તમે જો કચામ કુએ ને છોકરા રમતા હોય એ લગભગ તો ઇન્ડિયા જશે જ હોય તો તમે ગોતતા હોય ને જમીને જે પ્રકાશ શું કે ઇન્ડિયા કુએ જતા હોય હારું. હા જાજે પાસે એને ગોતતા હતા હારું. અને ફોન કરજે મને हारो हारो जा जब 50-50 किलोमीटर बच्चा रोता है तो उसकी माँ बोलती है बेटा सो जा बेहतर काट दादा आ जाएगा समझा. શું બોલ્યો તો ડોબા ડોહાબા નહીં કહેવાય ને એક થાપ મારે ને પટી જાય. હા તો ના નહીં પાડે બોલવાનું નથી બોલતા ના આવડે બોલવાનું નહીં મને બે જાવ કરેક્ટ બે જાવ હોય અને ચાલો મેલે તમે બોલ્યા તારા એક કોમ થતું નહીં ઠેકાણે પણ એવું નતું સોરી કાઢ દાદાની હાથને સોરી કાઢ દાદા એવું હતું કે ઓના ઘરે બધ હતો તો હું ચીજ ના લાવો કીધું અરે ગમે તે હોય આપણે તો મેં પેલી સિસ્ટમ નહીં સમજાવી ઠંડા પાન વાળી હા ઠંડા પાન ખવડાવી ને બે ફોન કરી દેવાનું એ જ કર્યું ઠંડા પાન આલ્યા તારે મુલે લાવે ઉપાડી હોય અમાય તારા બાપાનો નંબર તને ખબર હે યાદ હે ફોન આપો ડાયલ કર ઉભો ખોલ લેવો ફોન કેવો રાખે હે તું તો કાર્ડ દાદા હવે નવો બદલાવો પડશે આપણે નંબર નાખે એમાં ઓય ઓય મૂર્ખા ઓમાં નાખ બસ બસ લો ફોન કરું ફોન કર 50 લાખ રૂપિયાની માંગ કરવાની કેટલી ના બાપા નામ તો પૂછો પૂછ ના ભાઈ લે છોકરા हेलो कौन बोलो डोबरा जी बोलो क्या थे तो તમારે છોકરો અમારા કિડનેપ માં છે હાલ કેટલા કહું 50 લાખ તમારે છોકરો અમારા કિડનેપ માં છે હાલ બરોબર 50 લાખ 50 લાખ રૂપિયા લઈને આવી જો તમે ગોળી વાત કરો છો આ અમાર ઘરે છે કાકા તો ઘરે આવવાનું કીધું એમ કે હે છોકરો અમારા ઘરે હે મૂર્ખાને કઈક થાપ મારીશ તમારા ઘરે નહીં તમે ગોચો અરે ઘરે કોઈ ના હોય અલા તારા મેહુલિયો કર્યા વગર વાત કરી વાતનો જવાબ આલ લે મૂર્ખા હા પણ કઈ જગ્યાએ લઈ જાય તમે
જગ્યાની વાત પછી થાય 50 લાખ રૂપિયાનો પહેલા વેત કર દઉં. હા હું લઈને આવી જાઉં જમીન બધું આડોડું મેલિંગ ગમે અહીંયાથી કેટલા છોકરા કોઈ ના કરતા પાછું પૈસા કેટલા? અહીં 50 લાખ રૂપિયા હા 50 લાખ 50,000 નહીં બરોબર. હા હું ગમે અહીંયા લઈ જતો છોકરા કોઈ ના કરતા પાછું તારા છોકરાને કશું નહીં થાય, એક પણ ખર્ચ નહીં આવે, પણ મારે 50 લાખ રૂપિયા જોવે ને જોવે. હું તરત લઈને આવું છું પૂરેપૂરા જોવે, 1 રૂપિયા પણ ઓછો લેવો. જો રોઈને નાટક નહીં કરવાના, તને કહી દીધું. દાદાએ કેટલાને આવા કિડનેપ કર્યા હે, કેટલાને પૈસા લીધા હે. દાદાના હોમે એક પણ નાટક તારું નહીં ચાલે. હું લઈને આવતા રહેતો છું. હારું હેડ, તું પૈસાનું સેટિંગ કર પહેલા. હા, પૈસાનું સેટિંગ કરીને તરત ફોન કરો, મેં એડ્રેસ આપો. સારું. આપ ફોન. નાટક કરી રહ્યા છે દાદાના હોમે. તને ખબર હે તારા માથે હાથ કેનો હે? કાર્ડ દાદાનો. કાર્ડ દાદાને હોમે પડ્યા નહીં, ગોત્યા ના જડ્યા. સમજ્યો? કાર્ડ દાદા રોકે ને એને ઠોકે. દાદા પેલો છોકરાનો કોઈ ફળ મળી? એની ચિંતા નહીં કરવાની. એના પપ્પાને વાત કરીએ, એને 20 લાખ રૂપિયા લઈને આવવાના હે. 20 લાખ? 20 લાખ. 20 ને 50 70 લાખ. 70 લાખ. 70 લાખ આવે ને તો 20 લાખ તારા. સમજ્યો? હા સમજી ગયો. મસ્ત એક મકાન બનાવી દે એટલે જલસાથી જિંદગી જીવવાની. દાદા હાથે જીવે ને એ જલસાથી જ જીવે. સમજે ને? આવા દેડ તાર ફોન. હવે શાંતિ થઈ છે. મેહુલની ભાડ મળી છે ને, પણ 50 લાખ રૂપિયા હું ગમે અહીંયા વોળ કર્યો. ભલે મારા ખેતર અડાના કે મેળવા પડે, વેચી મારવા પડે, ભલે મારા ઘર વેચી મારવું પડે, ભલે મારા ખુદને વેચાઈ જવું પડે, પણ ગમે તે કરી હું મેહુલને જે છૂટો કરાયું પેલા જીવનજી ફોન કરું હું. હેલો જીવનજી, બોલો મેહુલની ભાડ મળી છે.